મમ્મી એ ચાવી પડી હતી, ગાડીની ચાવી કઈ ગઈ? ના ટાંકામાં જ પડી છે, જો હરખી રીતે. અરે મમ્મી, બા કાકીના ઘરે ગયા હતા ને તો બિલ્ડિંગ ની છે ને પગથિયાથી લપસી ગયા હતા ને બહુ વાગ્યું છે, અત્યારે આઈસીયુ માં એડમિટ છે. હે આઈસીયુ માં છે તારા બા? કોને ખબર કોની નજર લાગી ગઈ. ડોક્ટરે કીધું કે ઓપરેશન કરવાનું છે, તો ઓપરેશન ના 10 લાખ રૂપિયા થાય. પપ્પા જો હોસ્પિટલ જ છે, એને મને એમ કીધું કે પૈસા લઈને ફટાફટ અહીં આવ, તો હું જાઉં છું બેંકે. અરે સાંભળ, અરે સાંભળ. અરે મમ્મી જલ્દી કેમ, મોડું થાય છે મારે. જો બેટા, એક દિવસ તો બધાને જવાનું જ છે, ઈ તે જિંદગીનો એક નિયમ છે, અને એની તો છે ને ઉંમર થઈ ગઈ છે હવે, અને એને તો બધું જોયેલું છે. મમ્મી તું આ કેવી વાત કરે છે? તો હું બોલે છે તને ખબર છે? બોલતા પહેલા વિચાર તો કર. હું વિચારીને જ બોલું છું. 10 લાખ રૂપિયા કઈ નાની રકમ થોડી છે. આપણે કેટલી મહેનત કરીને પૈસા ભેગા કર્યા છે. આપણે આપણા ભવિષ્યનું તો જોવાનું ને. હવે દાદીની હાઈવે વાળી પ્રોપર્ટી નું શું થશે? અત્યારે તેની ઓછામાં ઓછી 5 કરોડ કિંમત છે. કાગળિયા દાદી આગળ છે, અને છે ને જમીન આખી છે ને દાદીના નામે છે. હવે શું કરીએ કે દાદીની હારે હારે એની પ્રોપર્ટી વહી જાય. જા ફટાફટ હવે ઊભી થા, અને તારી દાદીના પૈસા જમા કરાવી જા દવાખાને. આમ હું જોશો? તું એવું ન સમજતી કે મને જમીનની લાલચ છે? ઈ તો છે ને મોટાને ઘરમાં હોવું જરૂરી છે ને એટલે. મમ્મી, મેં તને જયારે એવી ખબર આપી કે બાપા પગથિયાથી પડી ગયા છે, એનું ઓપરેશન કરવું પડશે અને 10 લાખ રૂપિયાની જરૂર પડશે, ત્યારે તે એમ કીધું કે બાની હવે ઉંમર થઈ ગઈ છે, દુનિયા જોયેલી છે ને મરવા છોડી દો, એમ કીધું. તે બા આપણી માટે કેટલું બધું મૂકીને ગયા છે, એને કાંઈ પણ વિચાર્યા વગર એની બધી પ્રોપર્ટી બધું છે ને તમારા નામે કરી દીધું છે. હવે જયારે એને કાંઈક માંગવાનો વારો આવ્યો, એની માટે કાંઈક કરવાનો વારો આવ્યો, ત્યારે તું એમ કે છો કે એની ઉંમર થઈ ગઈ છે, એને છે ને બધી દુનિયા જોયેલી છે. અને છે ને મેં તને જયારે પ્રોપર્ટીની વાત કીધી ત્યારે તું એમ કે છો કે મારે પૈસાની લાલચ નથી, જમીનની લાલચ નથી મારે. મમ્મી તું વિચાર કર, તારું ગળપણ આવશે તો એ બીમાર પડીશ, બાની જેમ જ તે. અને ત્યારે મારા ભાભી એમ કે છે તો આની તો ઉંમર થઈ ગઈ છે, આની દુનિયા જોયેલી છે, આપણે આની પાછળ છે ને પૈસા બગાડવા અને મરવા છોડી દો, એમ કે છે. તો તને કેવું લાગશે મમ્મી? આપણે અત્યારે છે ને જેની હારે જેવું કરીએ ને એવું ભવિષ્યમાં આપણને મળે જ છે. આપણા કર્મ છે ને ફરીને આપણી પાસે જ આવે છે મમ્મી. એટલે હું તને હજી એકવાર તને કહું છું, તું વિચાર કરી લે. તું અત્યારે છે ને બા સાથે ખરાબ કરીશ ને તો તું એવી આશા નહીં રાખતી કે ભવિષ્યમાં મારું સારું થાય. મમ્મી, આપણે અહીંયા છે ને ખાલી હાથે આવ્યા છીએ ને ખાલી હાથે જવાનું છે. આ પૈસા ને મિલકત ને જમીન ને બધું છે ને અહીંયા રહી જવાનું છે. બેટા, મને થોડીક છે ને પૈસાની લાલચ આવી ગઈ હતી, પણ મેં એવું કઈ વિચાર્યું હતું કે હવે મારી ઉંમર થઈ ગઈ છે અને મારી વહુ છે ઘરે, અને મેં તારી વારે આવું કર્યું છે, તો ભવિષ્યમાં છે ને મારી વહુએ મારી યારે આવું કરશે. બેટા, હું આવું કરીશ ને તો મારી વહુએ તે આવું જોઈને મારું યારે આવું કરશે. અત્યારે હું જેવું કરીશ ને એવું તે ફળ મને ભવિષ્યમાં મળશે. બેટા, હાલ હું તારી હારે આવું અને આપણે પૈસા ઉપાડી આવી અને દવાખાનામાં જમા કરાવી દઈએ તારા બાના ઈલાજ માટે. હા હાલ મમ્મી.